દાહોદમાં બોગસ આદિવાસી પ્રમાણપત્ર કૌભાંડનો મોટો વિસ્ફોટ. બોગસ આદિવાસી પ્રમાણપત્રોના જોરે સરકારી લાભો, નોકરીઓ અને રાજકીય હોદ્દાઓ પચાવી પાડનારાઓ સામે આદિવાસી સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે. દાહોદ જિલ્લા કલેક્ટરને સંબોધીને કડક આવેદનપત્ર પાઠવીને રાવળ અટકથી રાવત અટકમાં બની બેઠેલા બોગસ એસટી પ્રમાણપત્ર મેળવનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી, રિકવરી અને ફોજદારી ગુના દાખલ કરવાની માંગ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી છે. સંજેલી અને સિંગવડ તાલુકાના હિન્દુ રાવળ જાતિના લોકો દ્વારા આદિવાસી એસટી સમાજનું બોગસ પ્રમાણપત્ર મેળવી અનામતનો ગેરલાભ લેવામાં આવ્યો હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. આવેદનપત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કિરણ સોમાભાઈ રાવળ, સંજેલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ, સૂર્યકાંત સોમાભાઈ રાવળ, નાની સંજેલી માધ્યમિક શાળામાં શિક્ષક, માનસિંહ રામસિંહ રાવળ, પોલીસ કોન્સ્ટેબલ લીંબડી, વાઘાભાઈ કેસરાભાઈ રાવળ, પ્રાથમિક શાળામાંથી નિવૃત્ત શિક્ષક અને સંતોષભાઈ વાઘાભાઈ રાવળ, તલાટી કમ મંત્રી સહિતના લોકોએ ખોટા દસ્તાવેજોના આધારે આદિવાસી સમાજના હક પર તરાપ મારી છે. એટલું જ નહીં, કમલેશ રામસિંહ રાવળ, જેમને અધૂરી માહિતી હોવા છતાં મામલતદાર કચેરીમાંથી પ્રમાણપત્ર મેળવી એપીએમસી ડિરેક્ટર સુધીના હોદ્દાઓ ભોગવ્યા છે અને વિધવા મહિલાઓની જમીનો પણ પચાવી પાડવાના આક્ષેપ લાગ્યા છે. આ તમામ બોગસ પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરવામાં આવે, મેળવેલ સરકારી લાભોની રિકવરી થાય અને મદદ કરનાર સરકારી અધિકારીઓ સામે પણ તપાસ થાય તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. મૂળ ઓબીસી જાતિના હિન્દુ રાવળ જાતિના વ્યક્તિઓએ આદિવાસીઓના બોગસ પ્રમાણપત્ર મેળવીને સાચા આદિવાસીઓના હક અને અધિકાર ઉપર તરાપ મારીને શૈક્ષણિક સરકારી યોજનાઓ, સરકારી નોકરીઓ, રાજકીય અનામતનો લાભ મેળવેલ છે. ઉપરોક્ત તમામ વ્યક્તિઓની કાયદેસર તપાસ કરી તપાસમાં જેટલા પુરાવા મળે તે તમામ પુરાવા સામેલ રાખી સરકારી અધિકારીઓની સાથે મોટો નાણાકીય વ્યવહાર કરીને તેમજ બંધારણીય નિયમોનો સરેઆમ ભંગ કરી બોગસ પ્રમાણપત્રો મેળવેલ છે. આ પ્રમાણપત્રો તત્કાલ અસરથી પણ પરત લઈને રદ કરવામાં આવે, મદદ કરનાર તમામ સરકારી અધિકારીઓની બેનામી સંપત્તિ તપાસ કરી અને આ વ્યક્તિઓએ સરકાર અને સમાજને નુકસાન પહોંચાડેલ છે. સરકારી મેળવેલ લાભની રિકવરી અને ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે તેમજ તપાસના અંતે જે કોઈ ઇસમોની સંડોવણી હોય તે તમામની સામે કાર્યવાહી કરવા અમારા સાચા આદિવાસી સમાજની માંગ છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ઓબીસીમાંથી ડુપ્લિકેટ એસટી બની બેઠેલાઓ સામે ક્યારે અને કેવા પ્રકારના કડક પગલાં ભરે છે તેવી માંગ પણ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી છે. જી જય જોહાર. અમે આજે આ પ્રકરણ બહુ લાંબા સમયથી ચાલતું હતું, લગભગ 25 વર્ષ પહેલાંની વાત છે આ. એટલે હું સુરત આનું ઇન્ટરવ્યૂ આલવા ગયો ત્યારે 31 જણા સંજેલીના આવ્યા. એટલે પછી મેં તપાસ કરતા આનું આ રહસ્ય ગોતતા લગભગ 5-6 વર્ષ લાગ્યા અને એના ગોતતા જ હતા. અને એ અરસામાં આપણા યુવરાજ જાડેજાએ સોશિયલ મીડિયા દ્વારા આ આખા એ પ્રકરણનો ઘટસ્ફોટ કર્યો. એના કારણે આખા ગુજરાત અને આપણા સંજેલી તાલુકામાં, દાહોદ તાલુકામાં બધા જ જે કંઈ આદિવાસી હતા એને આ બધું જાણ્યું અને એના કારણે થોડોક લોકોમાં જાગૃતિ આવીને જાગૃતિના કારણે હવે આપણે એ સોશિયલ મીડિયામાં તો ગયું, પણ કાયદેસર જે કરવું હોય તો એનું આવેદનપત્ર આપવું પડે અને યોગ્ય જગ્યાએ આપણે રજૂઆત કરવી પડે. એના ભાગરૂપે સંજેલી તાલુકાના અને સંજેલીની આજુબાજુના બધા જ ભાઈઓ અને બહેનો અમે ભેગા થઈ અને આ સર્ટિફિકેટ ખોટા છે એ તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી અને જે કંઈ સર્ટિફિકેટ ખોટા છે એના સરકારી લાભ લીધા હોય, પંપોના લાભ લીધા હોય, બીજી કોઈ પણ યોજનાના લાભ લીધા હોય એ પરત કરવા અને તેમની સાથે બંધારણની રીતે જે જોગવાઈ કરેલી છે એ પ્રમાણે એની સામે કાર્યવાહી થાય એવી અમારી લોક લાગણી અને માંગણી છે. જય હિન્દ. તાલુકાની અંદર અમારા આદિવાસીના ડુપ્લિકેટ દાખલા લઈને અનેક જાતની નોકરીઓ અને અનેક જાતના લાભ મેળવેલા છે. એ લોકોને દૂર કરવા માટે, ડુપ્લિકેટ દાખલા રદ કરાવવા માટે અને અમારા હક અધિકારો માટે અમારા છોકરાઓને જ અમને મળે એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અહીંયા. અને આગળના સમયમાં બી અહીંયા કોઈ એવું ડુપ્લિકેટ ના કરી શકે એની બી બહાદુરી માટે બી અમે આવ્યા છે. જય જોહાર. આપનું નામ? વનિતાબેન સંઘાડા. જી જય જોહાર, જય આદિવાસી. આજ રોજ અમે મામલતદાર કચેરી ખાતે આદિવાસી પરિવાર સંજેલીના મિત્રો બધા ભેગા મળીને જે સોશિયલ મીડિયા દ્વારા યુવરાજસિંહ જાડેજા દ્વારા
જે જાતિનું પ્રમાણપત્રની બાબત લઈને જે પુરાવા સાથે જે રજૂ કર્યા એના અનુસંધાને અમે આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે જે આદિવાસી સમાજના ખોટા પ્રમાણપત્ર લઈને જે સરકારી લાભો નોકરીઓ લઈને લઈ લીધી છે એ જ એના પૂરતી તપાસ કરીને એમને રદ કરવામાં આવે. જો રદ ના કરે તો અમે આદિવાસી પરિવાર થકી ભૂખ હડતાલ ઉપર મામલતદાર કચેરીએ આગામી સમયમાં ભૂખ હડતાલ કરવા તૈયાર છીએ. જય જવાહર, જય આદિવાસી.